આમાં કાયમી આવ્યા રાખજો મારી વાડી. ઓહો, આ બહુ છે મારી દીકરીઓ છે, વાહ. એને ભાવ આવો ને આવો રાખજો, કોઈથી દુઃખી નહીં થાય. અટાણે તો છે ને કદા આડા ખરસ માર નાખે ને કોઈના ઘરમાં રૂપિયો ન ડૂકે. ડિઝાઇન મંડપ સર્વિસ ગોઠવે ટામક તમે કરે ને એમાં જ રૂપિયા દાદા 5,000 માં લગ્ન છે કે કેટલામાં? 5,000 5,000 માં લગ્ન કરી દીધા. ઓહો, કીધું હું તું ઈ હા, ના કામ હું તું કઈ ઢોલ વાગે એટલી નો રેવાય. અમારા હિન્દુ મહેરમાન છે ઈ. હા, હા. પેલા ભાઈબંધ હારું છે ને આખો જીવ દે દેતા. ઓહો, હા, હમ. એ વાત અમારા મેરના ઇતિહાસમાં દુનિયાના છે. તમારો ભાઈબંધ કોણ હતો? અમારા ભાઈબંધ ભગવાન, બીજું કોઈ નહીં. વાડી જેવી ક્યાંય મજા નથી. શું મજા છે? હા, અરે આ જેવી તો મજા ને લીલા લેર છે જો ભગવાન ની દયા છે. એવામાં 3 પતિ રમતા હોય તો એમાં આપડી ખબર ન પડે. હા. પાણી ન જજો પાવડું, લોહી ભલે જાય લાખ, કાયા જજો અમારી સામટી, નાક મજાજો નખ. હાલ આપણે ઘેડની ધીંગી ધરામાં છીએ અને ખાસ કરીને તમે અહીં આવો તો ખેતર છે અને ખેતર વચ્ચે ધબકતો ભાવ છે, ભાવ વચ્ચે જીવતા મનુષ્યો છે અને મનુષ્યના પ્રેમના છાંયડા આવીને તમે પણ છે. એક વખત આ સૃષ્ટિના તમામ દુઃખો ભૂલીને તમે એમની નિશ્રામાં બેસો તો તમને તે ભાવ સમજાઈ જશે. ત્યારે એક દાદા આપણી સાથે જોડાઈ ચૂક્યા છે, તો આવો તેમની સાથે જ સીધી વાત કરીએ, વાત ગુજરાતી પર. દાદા, શું નામ છે તમારું? એ હો ભાઈ. દાદા, આમ જોઈએ તો અત્યારે તમે અહીં બેઠા છો, આ ખેતરમાં તમે રહો છો, વાડીમાં રહો છો, તો અહીંયા આનંદ આવે છે કે તમને એમ થાય છે કે હવે અહીંથી બહાર જવું છે, શહેરમાં જવું છે? કેવું લાગે? અહીંયા જ આનંદ આવે. હા, શહેરમાં હું ફરી આવ્યો, ક્યાંય શહેરમાં ભાવ છે નહીં. સાચી વાત છે. ત્યાં મજા ન આવે. હા, વાડી જેવી ક્યાંય મજા નથી. શું મજા છે? હા, અરે આ જેવી તો મજા ને લીલા લેર છે જો ભગવાન ની દયા છે. વાહ. આવો ભગવાન નો પવન એવો આવે. હમ. આવા તમે બેઠાથી બધો ભાવ છે મારે. સાચી વાત છે. આમાં કાયમી આવ્યા રાખજો મારી વાડી. ઓહો, ખૂબ મોટી વાત છે કે જે આ આવકારો છે કદાચ આપણને હવે ક્યાંય જોવા નથી મળતો આજના સમયમાં. આજકાલ આપણે જે સોશિયલ મીડિયાનું જીવન જીવી રહ્યા છીએ તેની વચ્ચે હજુ પણ એ જે આવકારો છે તે અડીખમ છે. દાદા, મહેમાનો પ્રત્યે કેમ આટલો ભાવ જાગે છે? મહેમાનું પ્રતિ તો ભાવ જાગે ને. માણસ ક્યાંથી આપણો દી વર્તતો હોય ને તો જ ભગવાન આવે ને માણસ આવે. તમને આવકારો દીધો તો વાંથી તમે આ આવ્યા. ફોન થી જ થયો ને, કઈ આપડે ભેરા જ નથી થયા. કદાચ તમે આ 4 આવ્યા 8 આવો તો અમને ખુશી છે, આનંદ આવે કે ના માણસ છે. દાદા, આજકાલ તમે પરિવારમાં સૌ સાથે રહો છો, આપ આખો પરિવાર ભેગો રહો છો. આજકાલ પરિવાર તૂટી રહ્યા છે, તો ભેગા રહેવું કેટલું જરૂરી છે? ભાઈ હોય કે પછી પરિવાર હોય? ભાઈઓ કે પરિવાર ભેરા જેટલા રે એટલા જ સારું છે. સોચ ભાવ રે. અત્યારે કોઈને ભળતું નથી, જાતું નથી કરવું. એ થોડુંક આપણે વિચારવું પડે. અટાણાની બાયું આવે તો આપણે થોડુંક વિચારવું પડે. જૂનું બધું ઢળ્યું સાથ રાખવું પડે કે ભાઈ એવું આપણી સહન શક્તિ રાખવી પડે ને. આપણી એક જ સિદ્ધિ કે તમે આવો નાવો ભાવ. દીકરીઓ આ બહુ છે મારી દીકરીઓ છે, એને ભાવ આવો નાવો રાખજો, કોઈથી દુઃખી નહીં થાય. તો જ પરિવાર સંપરે, તો જ પરિવાર આપી દે. અને અમારે ભગવાનની દયા છે. અમારા 4 ભાઈઓ અહીંયા છે, એમ ભેરા જ છે. પછી અહીંયા પડખે રહીએ. ગમે એ 5 માણસ આવીએ તો ભેરા અહીં બેસ્યું. કેમ જરૂરી છે ભાઈઓ ભેગા રહેવું? એ જરૂરી છે, પણ અટાણાની સમજણ ને જ પડદાની. ભલે મારા ભાઈઓ આ છે, પેલા માણી કીધું ને મોરના ડોહી લેવી કે પડખે પાડોશી હગો. ભાઈ તો સેટો હોય તો કારા હોય. અડી કાઢીને પાડોશી આમ દુશ્મની કોઈ દી કરાય નહીં. પાડોશી હાસો, પાડોશી ધર્મ. હા, તો અમે ભાઈઓ છે અમારા 4 ભાઈઓ. અહીં રહીએ 20 વર્ષથી અહીંયા આવ્યા, 25 વર્ષ ત્યાં. એટલી ભગવાનની દયા છે. દાદા, અત્યારના સમયને કઈ રીતે જુઓ છો? પેલા તો જીવાઈ રાખતા, આજે ખાસ કરીને તો અત્યારે સમય છે ને એવું અમારે ડોહલા જોઈએ એટલું છે. જોયા જેવો જ ને, પણ જોવો પડે. કીચટાણ કોઈને સહન શક્તિ છે નહીં. જીવાઈ રાખતા પેલા તો ખાસ કરીને. એ બધું તો બાપા જૂનું હતા. જૂની તો વાત કરો માં.
પેલા કેવો સમય હતો? તમે નાના હતા ત્યારે શું રમતું રમતા, શું કરતા? ઈ રમત તો અટાણે કોઈ રમે નહીં. અત્યારે તો મોબાઈલ આવી ગયા. મોબાઈલ માંથી હમ પડખત મહેમાન તમે યાદ આવતો ન ખબર પડે. તમારા છોકરા ઈ હે હા. ઈ મોબાઈલ માં જોતા હે, મહેમાન આવે ને પડખત યાદ આવે. હા હમ ઈ રામ રામ ઈ લેવી હે તો લી હે. હમ એટલે અમારે જ દયા છે ભગવાન ની. અમારા છોકરા મહેમાન હોય તો એ ફોન ઘડીક મેલ દે. હમ સારો પ્રસંગ હોય તો એ ફોન કોઈ લે નહીં. એક માણસ કહે કે ભાઈ ફોન ન લેતા એટલે બંધ થઈ જાય. એટલે શીખવાડવું પડે. કેવું તો બાળકોમાં પડે આપણે, હા. શીખડાવું. ભણતી નિહારી આવે કે હમ આ છોકરા ભણીએ. હમ અત્યારે દાદા જો લગ્નમાં આટલા બધા તામઝામ હોય, તમારા લગ્ન છે અત્યારે કેવું હતું? તે તો કઈ નતું બાપા. હા હા તે તો 5,000 શું તમારા લગ્ન વિશે થોડીક વાત કરો. તમારા લગ્ન હા. માગે ને લેવતા ગાદલા હા ગુંગણ માગે આ મંડવા કેવા જેદું કઈ હોતું ને 5,000 માં લગ્ન થઈ ગયા. કેટલામાં? 5,000 5,000 માં લગ્ન કરી દીધા. ઓહો. જેદું હું ઈ હા ના કામ હું કઈ સાચી વાત છે. અટાણે તો છે ને કદા આડા ખરચ માર નાખે ને કોઈના ઘરમાં રૂપિયો ન ડૂકે. હા તેદું 10 રૂપિયાની મારામારી હતી. હમ ત્યારે શું શું હતું તમારા લગ્નમાં? શું શું જમણવાર, બીજું શું શું હતું? હાદું જ હતું. ઢેફલા ને ગાંઠિયા ને હા. ભજીયા જીર હા. કુંદી હોય હમ દાળ ભાત. બાકી અટાણે તો આ હોરણ ફરસાણ છે ને ફરસાણ જ આ ખાય બધા. હા સમય પ્રમાણે અટાણે હાલવું પડે. હા ડીજે ને એવું આવી ગયું અત્યારે. ઈ તો ડીજે કેવું હા. ડીજે માં જ મારે નાખે. ડીજે મંડપ સર્વિસ ગોઠવે ટમક ટમક કરે ને એમાં જ રૂપિયા દાદા. હા 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 અને અટાણે જો ખરા રવો લોટ થેગા તેદું એક ખાવાનું જ બિલ આવતું. હા. બીજું કઈ અત્યારે તો ત્યારે ખાવાનું અત્યારે 5,000 ના વરરાજા ને કપડાય નથી આવતા. અટાણે તો જો આપણા ઘરમાં કેટલા સભ્ય છે? મારા ઘરમાં હા. 5-6 સભ્ય છે. 6 મોબાઈલ ના બેલેન્સ આવે. હા. ઈ બિલ આવ્યું ને લાઈટ હા તો લાઈટ બિલ, ટીવી બિલ, મોટરસાયકલ નું બિલ હમ. બધું એક જ. ખાઈ ને ત્યારે હાલે ને વ્યૂ જવાનું, હાલે ને વ્યૂ આવવાનું. તમે કેટલા જોડી કપડામાં લગ્ન કર્યા દાદા? એક જ જોડીમાં. એક જોડીમાં? 2 ટકા કપડા હતા અટાણે. હા. નહીં, બીજા હતા વરાજા. બીજા છે ને મહેમાનો હતા હા માગે નહીં જાનવાના કરે આવતા હા કે ભાઈ જોડ આપ્યો ને એક તારીખ તો કા પડી લેજા પહેરે નહીં. અત્યારે વરરાજા ને અણવર ને બધે હરખા પહેરે. અટાણે તો વરાજા કા વરાજા વિના નામની જાજુ જોડું જોઈએ. વરાજો તો બરોબર કે એને લગ્ન કરવા હોય તો એને 5 જોડું જોઈએ. હા 5 નિયત કરવા એને 5 જોઈએ. હા તો અટાણે સમય પ્રમાણે કરવું પડે. હમ મોબાઈલ ની વાત કરી દાદા. મોબાઈલ કેવા લાગે તમને? આ બધા હારા છે કે ન હારા? યાર, ઉપયોગી છે ને ગેરઉપયોગી છે. હમ. ગેરઉપયોગ જાજો થાય, હમ ઉપયોગ થોડો થાય. હમ 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 આ જરૂરી છે મોબાઈલ. હમ પેલા તમે મોબાઈલ નહોતો તો કોકાય વાત કરવું તો કઈ રીતે ના કારણ કે વાત કેવી હરુભરું ના જાવું પડતું. હાલે હમ હાલે ને જઈએ તો વાહન કાં ઊંધા કાં ઘોડા ઊંધા, ઘોડા લઈને જતા ડોહા. હમ પછી દાદા પોરબંદર ની વાત આવે, મેર સંસ્કૃતિ ની વાત આવે એટલે મણિયારો યાદ આવે. મણિયારો ક્યારે રમતા તમે? મણિયારો ઓરી ઉપર 3 દી. હોળી ઉપર 3 દી? હા હા. હજે અમારા ગામમાં જ રમે. હા તમારે જો જોવી હોય હા તો પડવાન દી હવાઈ આવી જાઓ ગમે ત્યાંથી મારા ઘેર. ચોક્કસ. અહીંયા મારી વાડીએ હમ તમારે જોવો આખો મણિયારો ટ્રેન 2 દી સુધી તમને રોકવા. તમે ક્યાં શીખ્યા મણિયારો? અહીંયા અમારા ગામમાં હા તમે ક્યાં શીખ્યા? કે ઈ શીખવાનું હોય આવડી જ જાય? આવડે જાય ઓટોમેટિક. ઢોલ વાગે એટલે નો રેવાય. અમારા હિન્દુ મેરમાન છે ઈ હા હા આખું ને. દાદા અત્યારે આમ જોઈએ તો અત્યારે ભાઈબંધ ઓછા થતા જાય. બધા આમાં મોબાઈલ માં એકબીજા વાતો કરતા હોય. તમારી ભાઈબંધી કેવી હતી? ઈ ભાઈ બંધ ની ભાવ તો બાકી કીનું તો હમ આ ટાણે ઈ ભાવ ને હમ કેવી હતી? કેવી હતી? ટાણે આ જે હું કાં ના તમે મારે ઘેર આવ્યા હા તમે આપણે બધા બેઠા અમારા પરિવાર જ છે. 5 વર્ષ થવા દેવા તમે કોઈ બેસ્યો નહીં. સાચી વાત છે. કોઈને ગમતું જ નથી. મોબાઈલ માં શું પારી છે. પેલા કેવી ભાઈબંધી હતી? પેલા ભાઈબંધ સારું છે ને તો આખો જીવ દે દેતા. ઓહો. હા એ વાત અમારા મેરના ઇતિહાસમાં દુનિયાના છે. તમારો ભાઈબંધ કોણ હતું? અમારા ભાઈબંધ ભગવાન, બીજું કોઈ નહીં. હા હા એ સિવાય અટાણે આધાર જ નથી. હમ ને
એની મેલેથી તો એ દુઃખી થાય. અત્યારના છોકરાઓ દાદા જોઈએ તો નાની નાની વાતમાં ટેન્શનમાં આવી જાય, મોબાઈલમાં હોય ટેન્શન જ છે એને, ટેન્શન લઈને જ ફેરવું. હા, કામ તો એટલું બધું છે નહીં તો શેનું ટેન્શન છે? કામ બીજું ટેન્શન, એને કામ મગજમાં ઘેરી જતા હોય ટેન્શન. એવામાં તીન પતિ રમતા હોય તો એમાં આપણી ખબર ન પડે. હા, એને ટેન્શન હોય. એને ટેન્શન, હારે ખોટે ખોટે રમતા હોય તો હારે તો ટેન્શન લાગે. હા હા હા. અને પેલા શાંતિ હતી, સંતોષ હતો. શાંતિ. આટલી ભાગદોડ હતી પેલા. પેલા ખાવા ધાન નો હોય ને પાડો પાસે હોય તો નાથી લઈને બધા ખાઈ લે. એ ભાઈ હાજી હાંજ અટાણે તે થયું પેલો પાછો આવી છે કામ ગાડું ઢલવે ને તાર પાછા હાજી ખાઈ લીધું. અટાણે તો એના ઘરમાં હોય ખાય. તમને દાદા આ સમય ગમે પેલાનો ગમતો? પેલાનો ગમે, આને જ ગમતો પણ કિન્યા જાય, ગમાડવો પડે અટાણે. કેમ પેલાનો સમય ગમે? પેલાનો સમય ભૂખું કાઢતા પણ મજા બહુ હતી. હવે ડોહા ડરણા કોઈ બેસતા ને કાંઈ બે નહીં, એટલે કાંઈ ભાવ છે નહીં તો કામ બે. તો જે રીતે દાદા વાતો કરી રહ્યા છે પહેલાના સમય વિશે, એ સંસ્કૃતિ વિશે ને જે આવકાર અને હોકારા વિશે જે તેમણે વાત કરી છે, કદાચ આવા વડીલો પાસે બેસો, એના વડલાની જે શાંતિ છે તે તમે લ્યો તો આજકાલના દરેક ટેન્શનો છે તે દૂર રહેશે. તો હાલ તો બસ આટલું જ. ફરી મળતા રહીશું વાત ગુજરાતી પર.